વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. સૌપ્રથમ આપણે સૌંદર્ય પદ્મનું ગાન કરીશું. સૌંદર્યમ નિજરદગતમ પ્રગટિતમ સ્ત્રીગૂઢ ભાવાત્મકમ પુરૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટાવુભયોર્બભૌ રસમયઃ કૃષ્ણો હિ તત્સાક્ષિકં રૂપં તત્ત્રિતયાત્મકં પરમભિધેયં સદા વલ્લભં ધ્યેયં સદા વલ્લભમ. વૈષ્ણવો, ગઈકાલે સત્સંગમાં છેલ્લે આપણે જોયું કે શ્રી મહાપ્રભુજીએ રાજા કૃષ્ણદેવ રાયના મહેલમાં રોકાઈ 7 દિવસ સુધી શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું છે. તે પછી રાજાના કહેવાથી શ્રી મહાપ્રભુજી રાજાને ઉપદેશ આજે કરવાના છે અને એ ઉપદેશ પૂરો થશે પછી શ્રી મહાપ્રભુજી દક્ષિણા તીર્થોની યાત્રા માટે પ્રસ્થાન કરશે. તે વખતે હિરલબેન, નીતિબેન અને પાયલ આ 3 સખીઓએ શ્રી મહાપ્રભુજી આ 3 સખીઓને પોતાના ઘેર જવાની આજ્ઞા આપશે. ત્યારે પાયલ કહેશે કે કૃપાનિધિ, અમારે તો આ સંસારમાં ફસાઈ ગયા છે, આપણા ચરણ કમળ છોડીને સંસારમાં પાછા જવું નથી. ત્યારે હર્ષાણજી પૂછે છે, તમારે કેમ પાછા જવું નથી? ત્યારે પાયલ ગાઈને કહેશે મહાપ્રભુજીને કે લાગી ગયો રે શ્રી વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે. ચંપારણ ગામ કીધું સારું રરિયામનું, ચંપારણ ગામ કીધું સારું રરિયામનું. અગ્નિ સ્વરૂપે વાલો પ્રગટ થયા રે, અગ્નિ સ્વરૂપે વાલો પ્રગટ થયા રે. વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે, વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે. શ્રીનાથ દ્વારમાં શ્રીનાથજી બિરાજે, શ્રીનાથ દ્વારમાં શ્રીનાથજી બિરાજે. વૈષ્ણવો વાલા તારી ઝાંખી કરે રે, વૈષ્ણવો વાલા તારી ઝાંખી કરે રે. વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે, વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે. જમુનાવતામાં કુંભનદાસજી રહેતા, જમુનાવતામાં કુંભનદાસજી રહેતા. કૃષ્ણદાસ ઉપર વાલે કૃપા કરી રે, કૃષ્ણદાસ ઉપર વાલે કૃપા કરી રે. વલ્લભ તારો રંગ
લખાની ત્રાદશી વાણી બીજાનો સંગ વાલા કદી નહીં રે બીજાનો સંગ વાલા કદી નહીં રે વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે દાસના દાસની વિનંતી સ્વીકારજો દાસના દાસની વિનંતી સ્વીકારજો વૈષ્ણવને ચરણોમાં રાખી લેજો રે વૈષ્ણવને ચરણોમાં રાખી લેજો રે વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે હો લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે વલ્લભ તારો રંગ મને 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 લાગી ગયો રે શ્રી વલ્લભાધીશ કી જય. તો વૈષ્ણવ આ રીતે પાયલ દોશીએ પોતાની ભાવના ગાન ગાઈને વ્યક્ત કરેલી છે. છતાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તમારે તો ઘેર જવું જ પડશે. ત્યારે હિરલબેન અને હિરકીબેને કહ્યું કે પણ તમે તો વિદેશમાં રહીએ છીએ તો અમને એવું સાધન બતાવો કે જેથી અમારો ઉદ્ધાર થઈ જાય, અમોને આ જીવન પૂરું થાય પછી લીલા રસની પ્રાપ્તિ થાય, તો તમે મને કોઈ ઉપાય બતાવો. તો હવે શ્રી મહાપ્રભુજી કહે છે કે હર્ષાણજી હવે તમને જે ધર્મ બતાવે છે તેને તમે અનુસરશો તો તમને લીલા રસની પ્રાપ્તિ અવશ્ય થશે. તમારે બધાને સ્વરૂપ વિસ્મૃત થઈ ગઈ છે. આ પુષ્ટિ ધર્મોનું પાલન કરશો તો તમને તમારું ભગવત ધામનું સ્વરૂપ સ્ફુરન થશે અને તમે બધા આ જીવન પછી લીલા પરિક્રમા સંમિલિત થઈ જશો. હવે દામોદરદાસ હરસાણીજી જે પુષ્ટિ 10 પુષ્ટિ ધર્મો બતાવે છે તે હરિરાજજી મહાપ્રભુજી આ બાબતનો પાછળથી ગ્રંથ લખશે અને પંચમ ગ્રહમાં જે દ્વારકેશજી એ આ બાબતનું કીર્તન પણ હજુ બનાવશે. પરંતુ અત્યારથી જ એ વસ્તુ હર્ષાણીજી આ ગોપીઓને શ્રવણ કરાવી રહ્યા છે. એના શબ્દો છે આશરો એક શ્રી વલ્લભાધીશ કો. આસરો એક શ્રી વલ્લભાધીશ કો આસરો એક શ્રી वल्लभाधीश को मानसी रीत की मुख्य सेवा व्यसन लोक वैदिक त्याग शरण गोपीश को आसरो एक श्री वल्लभाधीश को दीनता भाव उद्भूत गुण गान सो वो क्षत्रिय भावना उभय जाने कृष्ण नाम स्फुरे पलन आज्ञा टरे कृति वचन विश्वास मन चित आने आसरो एक श्री वल्लभाधीश को भगवदीय जान सतसंग को अनुसरे ना देखे दोष अरु सत्य भाखे पुष्टि पथ मरम दस धर्म यह विधि कहे सदा चित्त में श्री द्वार केस राखे आसरो एक श्री वल्लभाधीश को आसरो एक श्री वल्लभाधीश को आसरो एक श्री वल्लभाधीश को.
વૈષ્ણવો આ કીર્તન આપે બિરાગ રાગમાં શ્રવણ કર્યું છે. આ કીર્તન તો દ્વારકેશજીનું બનાવેલું છે, પરંતુ એનો જે ભાવ છે એ અત્યારે હર્ષાણીજી આ ગોપીઓને કહી રહ્યા છે કે તમે આ વસ્તુ જો ફોલો કરશો અને આ વસ્તુ આ ગોપીઓ સિવાય કોઈ પણ વિદેશમાં વસતા વૈષ્ણવો હશે કે ઇવન ભારતમાં વસતા વૈષ્ણવો હશે, એ બધા માટે એપ્લિકેબલ છે કે આ પુષ્ટિના 10 ધર્મો આમાં દર્શાવવામાં આવ્યા છે. હવે આપણે એક એક ધર્મ વિશે થોડીક વાત કરી લઈએ, એટલે કીર્તનનો ભાવ પણ તમને સમજાવી દઉં છું. પહેલા શબ્દ વાપર્યો છે કે આશરો એક શ્રી વલ્લભાધીશકો. તો સૌથી પહેલો જે 10 ધર્મનો પહેલો ધર્મ છે કે શ્રી વલ્લભાધીશનો અનન્ય આશ્રય રાખવો, એટલે કે એમના વચનમાં નિષ્ઠા રાખવી. આપણે કે આશરો રાખવો, ભરોસો દધઈન ચરણ કરો, આપણે બધા ગાઈએ છીએ, પણ એ દધઈન ચરણ કેરો એટલે કેવો ભરોસો, કેવો રાખવાનો, આશરો કેવો રાખવાનો, શરણાગતિ કેવી રાખવાની? તો શ્રી વલ્લભની વાણીમાં સંપૂર્ણ વિશ્વાસ જોઈએ, પછી શંકા કુશંકા કરાય નહીં. બીજો મુદ્દો બતાવ્યો છે માનસી રીત કી મુખ્ય સેવા વ્યસન. હવે તમારે અહીંયા આપણો જે 16 ગ્રંથ છે એમાં સિદ્ધાંત મુક્તાવલીનો ગ્રંથ છે, ભક્તિવર્ધિનીમાં છે, એ બધામાં બતાવવામાં આવેલું છે કે અહીંયા આપણો પુષ્ટિ ધર્મ કેવો છે, તો તનુજા વિત્તજાથી સેવાની કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધે તનુ વિત્તજા. આપણને કહેવામાં આવ્યું છે મહાપ્રભુજીએ, તો તનુજા વિત્તજાથી તમારે સેવાની શરૂઆત કરવાની છે, પરંતુ એ સેવા વ્યસન દશામાં પરિવર્તિત ક્યાં સે થશે? જો માનસી હશે તો જ, અથવા તો વ્યસન દશામાં થશે એટલે માનસી સેવા તમારી સિદ્ધ થઈ જશે. તો માનસી સા પરામતા કહેવામાં આવેલું છે. અને ભક્તિવર્ધિનીમાં પણ આપણને જે ઉત્તમ અવસ્થા બતાવવામાં આવેલી છે એ વ્યસન દશા બતાવવામાં આવેલી છે. એટલે એ વસ્તુ તમારે ફોલો કરવાની છે, ખાલી તનુ જ્યાં વિત્તજામાં અટકી જવાનું નથી. ત્રીજો રસ્તો બતાવ્યો છે, મુદ્દો બતાવ્યો છે એમાં પુષ્ટિ ધર્મનો કે લૌકિક વૈદિક ત્યાગ શરણ ગોપી શકો. હવે તમારે જો આ માર્ગમાં દૃઢતાથી આગળ વધવું હોય તો ગોપીશ એટલે કે ગોપીજીન વલ્લભનું શરણાગતિ, મહાપ્રભુજી પર શરણાગતિ અને ગોપીજીન વલ્લભની શરણાગતિ. આમ તો જોવા જઈએ તો મહાપ્રભુજી એ શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે, વસ્તુતઃ કૃષ્ણ, એટલે શરણાગતિ તો એક જ છે, પરંતુ લૌકિક વૈદિકનો ત્યાગ છે. હવે આપણે અનેક વખત આ સત્સંગમાં આ વસ્તુ બતાવી ચૂક્યો છું કે આ માર્ગ લૌકિક વૈદિકથી પરનો માર્ગ છે. યદિ શ્રી ગોકુલાદિશો ધૂર્ત સર્વાત્મના હૃદિ તત કિમ પરમ બ્રૂહિ લૌકિક વૈદિક મહાપ્રભુજીના વાક્ય યાદ કરો તમે. તો લૌકિક વૈદિકનું બંધન પુષ્ટિ જીવોને છે જ નહીં. લૌકિક એટલે સમાજના નીતિ નિયમો હોય એને ફોલો કરવાની કંઈ જરૂર નથી. લૌકિક એટલે જે શાસ્ત્રોક્ત વાતો છે એ પુષ્ટિ માર્ગ તો એનાથી વેદોક્ત નથી, પરંતુ વેદાતીત માર્ગ આ છે. માત્ર લૌકિક વૈદિકનો તમારે સમાજમાં રહેવાનું છે, સંસારમાં રહેવાનું છે, પરંતુ એનું મિનિમમ ઇન્વોલ્વમેન્ટ તમારું એમાં હોવું જોઈએ. તમે એને પણ પૂરેપૂરા આનંદથી ભોગવો સંસાર અને સેવા માર્ગમાં પણ આગળ વધો તો એ મહાપ્રભુજી ના પાડે, તો પછી અધકચરા જેવો છે. અહીંયા તો મન સંપૂર્ણ કૃષ્ણ આપવાનું છે અને શરીરથી સંસારના મિનિમમ જે જરૂરી હોય એટલા જ કાર્યો કરવાના છે. પછી કહે છે દીનતા ભાવ ઉદ્બોધ ગુણગાન મે. હવે તમે ભગવાનના ગુણગાન ગાઓ, તમે આપણે સેવાના સમય સેવા અને અણુસરની અંદર ગુણગાન અથવા તો સત્સંગ, પણ એનાથી શું છે હૃદયમાં દીનતાનો ભાવનો પ્રગટ થવી જોઈએ. જે દીનતા પ્રગટ ના થતી હોય તમે સેવા પણ કરો, તમે સત્સંગ પણ કરો, અને જો અંદરથી દીનતાનો ઉદ્ભવ ન થાય તો એનો અર્થ એવો થયો કે ક્યાંક આપણી કચાશ છે. પછી શબ્દ આવે છે ગોક્ષત્રિય ભાવના ઉભય જાણે. ગોષ એટલે વ્રજ
અને ત્રિય એટલે સ્ત્રી, એટલે વ્રજ સ્ત્રી એટલે ગોપીજનો. તો ગોપીજનો જે પ્રકારે પ્રભુને સ્નેહ કરતા હતા એ પ્રકારે તમારી ભાવના હોવી જોઈએ. અને ગોપીજનોનું શું છે મુખ્ય? તો ગોપીજનો નિત્ય કૃષ્ણના એક ક્ષણ પણ ભૂલ્યા સિવાય યાદ કરતા હતા. કેવી રીતે? તો જ્યારે પ્રભુ વ્રજમાં બિરાજતા હોય ત્યારે લીલાના દર્શન પણ કરતા, અને પ્રભુ જ્યારે ગાયો ચરાવવા માટે વનમાં જતા હોય ત્યારે વિપ્રયોગ રસાનુભાવ કરતા, અને સતત બધી ગોપીઓ તોડે ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્યગમ પુણ્યાની નામાની પસંતિ નિત્યમ ગોવિંદ દામોદર મહાદેવ. એટલે સંયોગ રસ પણ ખરો અને વિપ્રયોગ રસ ખરો, બંનેમાં વ્રજાંગનાઓ ડૂબેલી રહેતી હતી. પછી નામ આવે છે, પછીનો મુદ્દો, પછી ધર્મ બતાવવામાં આવે છે, કૃષ્ણ નામ સ્ફુરે. હવે મહાપ્રભુજીની આજ્ઞાને યાદ કરવાનું નવરત્ન ગ્રંથની અંદર. તસ્માત સુરાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણ મમ વદત ભીરેવ સતતમ સ્થિયમિત્યમિમતિ. તો સતત કૃષ્ણનું નામનું સ્ફુરન થવું જે મોટેથી ના બોલાય, તો મનમાં ને મનમાં તમે નોકરી કરતા હો, ઘર કામ કરતા હો, સમાજમાં કોઈ જગ્યા ગયા હોય, પણ તમે એવી હેબિટ પાડી દો કે અંદરથી એના કોઈને ખબર પણ ના પડે, અને કદાચ બહુ બધું બાજુમાં બેઠું હોય એને ખબર પડે, પણ કશો વાંધો ના. પણ એક વખત હેબિટ કેળવશો ને તો તમને ખ્યાલ આવી જશે કે કૃષ્ણની કૃપા થયા વગર નહીં રહે, અને તમને એ વસ્તુનો ખ્યાલ આવી જશે કે અંદરથી એ નામ ઓટોમેટિક તમે વિચાર્યું પણ નહીં હોય, અને અંદરથી નામનું રટન નીકળતા કરતું છે. એ સ્થિતિ આવશે ત્યારે તમને માનો કે કૃષ્ણની કૃપા થઈ ગયેલી છે. પછી શબ્દ આવે છે પલન આજ્ઞાતરે. હવે કે છે કે અહીંયા તમારે જે મહાપ્રભુજીની આજ્ઞાઓ છે, ભગવદ આજ્ઞાઓ છે, એ ક્ષણ માટે પણ વિસરવાની નથી. આપણે ગમે તે કાર્ય કરતા હોય, સમાજનું કામ કરતા હોઈએ, તો પણ આપણને યાદ આવી જાય કે નહીં મહાપ્રભુજીની આજ્ઞા આવી છે. શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં આ પ્રકારે આજ્ઞા કરેલી છે, ભાગવતમાં આ પ્રકારે બનાવ બન્યો તો પ્રસંગ, અને આવી રીતે આજ્ઞા થયેલી હતી. તો એ તમારું એક ક્ષણ પણ તમારું ભગવત આજ્ઞાથી તમે વિમુખ થવાનું નથી. પછી આવે છે કૃતિ વચન વિશ્વાસ મન ચિત્ત આણે. એટલે કે મન, વાણી અને કૃતિથી વલ્લભ પ્રભુના વચનમાં વિશ્વાસ રાખો. હવે આપણે પહેલો મુદ્દો જે આવ્યો હતો, પેલો ધર્મ કે આશરો એક શ્રી વલ્લભાધીશ કો. હવે એ વાત અહીંયા પછી થોડીક બીજી રીતે કરવામાં આવેલી છે. તો મહાપ્રભુજીનો આશરો કરવો એટલે શું છે? તો મહાપ્રભુજીની વાણીમાં દૃઢ વિશ્વાસ રાખવો, વાત આપણે થઈ ગઈ. પણ કેવી રીતે રાખવાનો દૃઢ વિશ્વાસ? તો મન, વાણી અને કૃતિથી. એટલે મનથી તમે સતત એની વાણીનું સ્મરણ કરો. પછી વાણીથી તમે મહાપ્રભુજીનો જે ઉપદેશ છે એ તમારે અમુક જે સ્તોત્રો કરવાના કીધા હોય, યમુનાષ્ટકનો પાઠ કરવાનો કીધો હોય, કૃષ્ણાષ્ટકનો પાઠ કરવાનો કીધો હોય કે ગિરિરાધાષ્ટક, એ વાણીથી બોલો. અને કૃતિ એટલે આચરણ, તમારું શરીર, કર્મ. તો શરીરથી તમે કર્મ એવા કરો જેમાં મહાપ્રભુજીની આજ્ઞાનું ઉલ્લંઘન થાય નહીં, એટલે કે સેવાનું કાર્ય કરવાનું, સેવા અને સત્સંગ બંને. પછી આવે છે ભગવદીય જ્ઞાન સત્સંગ કો અનુસરી. હવે સેવાના સમયમાં સેવા ન હોય એ વખતે તમારે કોઈ ભગવદીય સાથેનો સત્સંગ. હવે જુઓ, આ સત્સંગનો અર્થ અત્યારે તમને થોડીક સમજાવી આપી દઉં કે સત્સંગ માટે તો આપણા શ્રીમદ ભાગવતમાં અનેક શ્લોકો છે, અને સમય સમયે એ બધા શ્લોકો હું બતાવતો રહ્યો છું. પરંતુ થોડીક એક વાત સમજાવી દઉં તમને કે અત્યારે સત્સંગનો ખાસ કરીને યુટ્યુબનું માધ્યમ છે, અને ટીવી પર તમે જુઓ તો પુષ્કળ કથાઓ આવી રહેલી છે. હવે જો વૈષ્ણવો બધા સત્સંગો સાંભળો જશે તો પોતાનો ધર્મ, પોતાનું જે નામ જપ કરવા કે સેવા કરવી કે પોતાના ભાગવતના પાઠ કરવા એ ક્યારે કરશે? એટલે એમાં પણ થોડુંક સિલેક્ટેડ જ મને લાગે કે આ મહાપ્રભુજીની જ વાત કરી રહ્યા છીએ તો જ એને તમે સાંભળો. નહીં તો તમે 4 જણને, 5 જણને, 10 જણને સાંભળવા જશો ને તો તમે અટવાઈ જશો. એક જણે આ આજ્ઞા કરી, બીજી આજ્ઞા બીજાએ કરી, ત્રીજી આજ્ઞા ત્રીજાએ કરી, અને પછી વૈષ્ણવો શું કરશે? જે આજ્ઞા એને અનુકૂળ આવે એ ફોલો કરશે કે પેલા એ મને કહ્યું એટલે મેં આમ કર્યું. તો એવો સત્સંગ ના ચાલે. સત્સંગ કેવો
કે જ્યાં મહાપ્રભુજીની જ વાત હોય ને મહાપ્રભુજીની આજ્ઞાથી વિરુદ્ધમાં કોઈ કહેતું હોય તો મહેરબાની કરીને માનશો નહીં. હું તમને નાનકડું એક એક્ઝામ્પલ આપીને એ ક્લિયર કરું કે મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું છે કે ભાઈ એકાદશીનું વ્રત કરવું અને ચાર જયંતિ કરવું. હવે અત્યારે મહાપ્રભુજી જગન્નાથપુરીમાં જ્યારે પધાર્યા હતા તે વખતે હાથમાં સકડીમાં પ્રસાદ એના પંડાએ મૂક્યું તો મહાપ્રભુજીએ સકડીમાં પ્રસાદનું અનાદર નથી કર્યો, પરંતુ ગ્રહણ પણ નથી કર્યો, હાથમાં રાખી મૂક્યો. આખી રાત એ પ્રસાદના ગુણગાન ગાયા અને બીજી દિવસે બહાર થઈ કારણે એમ નહીં. હવે આજે કેટલાક વૈષ્ણવોનું જાણવા મળ્યું છે કે ભાઈ અમે એમ કે ઠાકોરજીને સકડી આરોગાવી છે એટલે મહાપ્રસાદ સકડી મહાપ્રસાદ તો 11 દિવસે એમને એમ સકડી ના ખવાય પણ મહાપ્રસાદ તરીકે એ લોકો લે છે. તો અમે તો માનીએ છીએ કે આ મહાપ્રભુજીની આજ્ઞાથી વિરુદ્ધમાં વસ્તુ થઈ રહી છે. તો આવી રીતે જે કવિ હોય તો મહાપ્રભુજીના ડટ્ટાથી તમે પકડી રાખો. મહાપ્રભુજી કે એ જ માનવાનું, પછી બીજા કોઈ ગમે તેમ કહેતા હોય તમારે એ વસ્તુની માનવાની. તો એવો સત્સંગ કરો કે જે મહાપ્રભુજીના આજ્ઞાને અનુરૂપ હોય. પછી લખે છે કે ના દેખે દોષ ઔ સત્ય બાકી. હવે અહીંયા ના દેખે દોષ કીધું છે એટલે અન્યના દોષ નહીં જોવા. અત્યારે આપણા સંપ્રદાયની અંદર શું છે કે આ બધું આ ટીવી પર યુટ્યુબ પર એટલું બધું આવવા મળ્યું છે ને ટીકા ટિપ્પણો. હું વૈષ્ણવ કહું છું કે જો તમારું કલ્યાણ સ્ત્રોત બધા પડશો નહીં, જેને જે કરવું એ કર્યા કરો, તમે તમારા કલ્યાણની વાત કરો. એટલે એવા દોષો દેખવાથી કોઈ ફાયદો નથી. કે પહેલાં આમ કર્યું, પહેલાં તેમ કર્યું, એકબીજા પર કાદવ ઉછાળવાની વાતો બહુ ચાલતી રહી છે. તો અમે એવું માનીએ છીએ કે આપણે તો જો ઉદ્ધાર કરવો હોય તો બને ત્યાં સુધી જાહેરમાં આ બધામાં પડવું નહીં, ઘરમાં રહેવું, સેવા સત્સંગ કરવો, બને ત્યાં સુધી બહુ મિક્સિંગમાં પડવું જ નહીં. આ બધામાં આવી ઝઘડામાં પડશો જ નહીં મહેરબાની કરીને. અને હવે સત્ય વાંચી, સત્ય બોલવાની વાત એટલે મહાપ્રભુજીની વાણી સત્યવાણી છે. સત્યમાં મહાપ્રભુજીની જ વાણી છે, બીજી વાણીને પકડવી જ નહીં. મારો એક જ સિદ્ધાંત છે કે પુષ્ટિ ભક્તોનો ધર્મ એક જ છે કે મહાપ્રભુજી સિવાય મહેરબાની કરીને કશું પોષણ. અને મહાપ્રભુજીએ ગીતા ભાગવત તો માન્ય કર્યું છે એટલે એની ના નથી. ભલે ભાગવત અને મહાપ્રભુજીની વાણી એ ગીતા અને ભાગવતનો સાર જ છે. એટલે એ બધું પકડવામાં વાંધો નથી કે મહાપ્રભુજીની પણ આજ્ઞા છે જ. એવું તમને અત્યારે આજે ઉપદેશમાં બતાવીશ. કૃષ્ણદેવ રાજાને મહાપ્રભુજી ઉપદેશ કરે જેમાં ભાગવતની વાત આવશે જ. તો કહેવાનો મતલબ શું છે કે આ 10 બોધ વચનો જો આ કડી કાળમાં વિદેશમાં હોય કે ભારતમાં હોય જો પાડવામાં આવશે તો જરૂરથી એ વૈષ્ણવને આ જીવનની સમાપ્તિ પછી લીલા રસની પ્રાપ્તિ જરૂરથી થશે. આટલું શ્રી હર્ષાણીજીએ એ 3 ગોપીઓને સમજાવ્યું. છતાં જ ગોપીઓ કહે છે કે હે કૃપાનાથ, આપ જ્યાં સુધી વિદ્યાનગરમાં છો ત્યાં સુધી તો અમે આપના સંગે રહીશું કે છે, પછી અમે અમારા ઘરે જઈશું. પણ અમે અમારા ઘરે જઈએ તો પણ સદાય તમારી કદી પણ તમારી વિસ્મૃતિ ના થાય એટલી તો કૃપા અમારા પર કરજો. અને શ્રી મહાપ્રભુજીએ તથાસ્તુ કીધું છે. સારું, ચલો એ પ્રકારે થઈ શકે છે, પણ આ પ્રકારે તમે ફોલો કરજો. હવે મહાપ્રભુજીએ કૃષ્ણદેવ રાયને જે ઉપદેશ કર્યો છે એમના મહેલમાં ભાગવતની પૂર્ણાહુતિથી, હવે મહાપ્રભુજીને વિદ્યાનગર છોડીને તીર્થોમાં આગળ જવાનો સમય આવી ગયો છે. પણ કૃષ્ણદેવ રાયે એમને આગ્રહ કર્યો છે કે મહારાજ, અમારું તો જીવન રાજા તરીકેનું છે અને શાસ્ત્રો એમ કહે છે કે રાજાઓ તો નરકની યાતના ભોગવી શકે છે. કારણ કે એનું કારણ છે કે જે શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે જે રાજા વર્તતો નથી, અંબરીશ રાજા હોય કે જનક રાજા હોય, એવા રાજાઓ એક્સેપ્શનલ કેસમાં આવી જાય છે. બાકી એવરેજ રાજા છે એ પ્રજાના કર ઉઘરાવે છે ને તાગડદી ના કરે છે, છેવટે નરકની યાતના ભોગવવાનો વારો આવતો હોય છે. અને જે ભગવદીય ધર્મનું આચરણ કરે છે એને તો વાંધો નથી આવતો. એટલે કૃષ્ણદેવ રાજાએ આ નરકની વાત કરીને મહાપ્રભુજીને કીધું છે કે અમારું એવું ગતિ ન થાય એ પ્રકારે તમે અમને ઉપદેશ કરો. જોઈએ હવે મહાપ્રભુજી જે ઉપદેશ કરે છે એ રાજાને પણ કરે છે, રાજાના ઘરના બીજા સભ્યોને પણ કરે છે અને એના માધ્યમથી સમગ્ર વૈષ્ણવ પ્રજાને પણ કરે છે. મહાપ્રભુજી પહેલાં તો કહે છે કે
કે તમે પોતાના આશ્રમ ધર્મમાં રહો. એટલે આપણે જે ગ્રસ્ત આશ્રમ હોય તો ગ્રસ્ત આશ્રમીના ધર્મનું પાલન કરવું. ભાગવતમાં બધા ધર્મો બતાવે છે. વાનપ્રસ્થ હોય તો વાનપ્રસ્થ, બ્રહ્મચારી તો બ્રહ્મચારી, સન્યાસ સન્યાસી. એટલે પોતાના આશ્રમ ધર્મ પ્રમાણે ધર્મનું આચરણ કરો. પછી રાજાને કહે છે કે પ્રજાની રક્ષા કરો. રાજાનું કર્તવ્ય મોટા મોટું શું છે? તો પ્રજાની રક્ષા કરવાની. ભગવાનની સેવા પણ રાજાએ, અને આપણે બધા મોટા મોટા ભગવતી રાજાને જોઈએ છે તે પોતે સેવા કરતા હતા. અંબરીશ રાજાનું એક્ઝામ્પલ ખૂબ જાણીતું છે. ભગવત ભક્તોનો સત્સંગ કરવો. એટલે રાજાને પણ કે આપણા વૈષ્ણવોને પણ સત્સંગનું ખૂબ મહત્વ સમજાવવામાં આવ્યું છે. વિદ્વાનોને જીવિકા આપવું રાજા માટે છે કે તમે જે વિદ્વાનો તમારા આધારે રહેતા હોય એને આજીવિકા તમારે આપવી પડે કે છે. તેમનો લોક શિક્ષણમાં ઉપયોગ કરો. વિદ્વાનોનો દિનજનો પર દયા કરો. રાજા ઘાતકી ના હોવો જોઈએ. નીતિ અને વિનયથી અચળ કીર્તિનો ધારો. એટલે નીતિ એટલે જે લોકો જે ગુનેગાર છે એને જે શિક્ષા થવી જોઈએ નીતિ છે. નીતિ એને ફોલો કરવાની છે અને છકી જવાનું નથી. હવે મહાપ્રભુજી આગળ રાજાને સમજાવે છે કે રાજન, તમે ધન્ય છો, કારણ કે પરમાત્માએ તમને અહીં ભોગ વિલાસના સંપૂર્ણ સાધનો આપ્યા છતાં તમારા સંપત્તિથી મોહ નથી પામતા. હવે જુઓ, આ એક પોઈન્ટ રાજાને ભલે સમજાવ્યું છે, પણ આ બધા જે લોકો પૈસા પાત્ર માણસો છે બધાના મહાપ્રભુજી એ સમજાવી દીધે છે કે તમારી પાસે ભોગ વિલાસના અનેક સાધનો હોય તો પણ એમાં ફસાઈ જવાનું નથી. અને આપણા સંપ્રદાયમાં એક્ઝામ્પલ જાણીતા છે. કાશીના પુરુષોત્તમદાસ શેઠ, દામોદરદાસ સંભરવાળા, આ બધા એ જમાનાના ધનાઢ્ય કરોડપતિ શેઠિયાઓ હતા. તો પણ એમને આપણે દામોદર સંભરવાળાની વાતમાં આવે છે કે ઠાકોરજીનું જળ લેવા માટે જાતે ગાગર લઈને ભજામતી જતા હતા. એ આપણી વાત જાણીતી છે. પુરુષોત્તમદાસ શેઠ પણ જાતે ઠાકોરજીની સેવામાં બધું કરતા હતા. તો એ બી વાત, ગૌશાળામાં પણ જે સેવા કરતા હતા, બધું આપણે વાતો જાણીતી છે. કે મેં સંપત્તિ ઘણી હતી, નોકર ચાકર ધર્યો તો રાખી શકે, પણ નહોતું કર્યું, જાતે કર્યું છે. પછી કહે છે કે તમારી વૃત્તિ સતત રાજકારણ ચલાવતા ચલાવતા પણ તમારી વૃત્તિ ભગવત સન્મુખ રહેવી જોઈએ. એટલે જે લોકો નોકરી કરતા હોય કે ધંધો કરતા હોય એને પણ એ બધામાં એની વૃત્તિ તો કૃષ્ણમાં જ રાખવાની. શરીરથી હાથથી ભલે કામ થાય. હવે મહાપ્રભુજી આગળ સમજાવે છે કે જગતની સર્વ વ્યક્તિઓ અને સર્વ પદાર્થોના એક સામર્થ્ય એકત્ર કરવામાં આવે, સત્તા ભેગી કરવામાં આવે તો પણ એ પ્રભુના સામર્થ્ય અને સત્તાની બરાબર ક્યારેય પણ ના આવી શકે. એટલે આ દુનિયામાં જેટલા સત્તાધીશો છે, જેટલા ઐશ્વર્યશાળી વ્યક્તિઓ છે, એ બધાનું ઐશ્વર્ય ભેગું કરવામાં આવે, એ બધાની સત્તા ભેગી કરવામાં આવે, બધાનું સામર્થ્ય ભેગું કરવામાં આવે તો ભગવાનના સામર્થ્યની સામે કશું જ નથી. હવે એના સપોર્ટમાં મહાપ્રભુજી ખૂબ સુંદર શ્લોકો કહી રહ્યા છે અને એ શ્લોકો તમને બધાને જ આવડે છે, બધા જ જાણે છે, છતાં હું રિપીટ કરું છું. પુરુષોત્તમ સહસ્ત્રનામ ચતુર્થ સ્કંદમાં જે શરૂઆતના શ્લોકો છે એ શ્રીમદ ભાગવતમાંથી લેવામાં આવ્યા નથી, પરંતુ પુરાણના જે 75 નામો મહાપ્રભુજી પ્રકટ કરેલા છે એમાંના 19 નામો મહાપ્રભુજીએ ચતુર્થ સ્કંદની સ્ટાર્ટિંગમાં જ કહ્યા છે. હું તમને એનું ગાન કરું છું અને ગાન કર્યા પછી તમને હું એનું અર્થ સમજાવું છું. વિસર્ગ કરતા સર્વેશઃ કોટિ સૂર્ય સમપ્રભઃ અનંત ગુણ ગંભીરો મહાપુરુષ પૂજિતઃ અનંત સુખદાતા ચ બ્રહ્મકોટિ પ્રજાપતિઃ સુધા કોટિ સ્વાસ્થ્ય હેતુઃ કામ દુઃખકોટિ કામદઃ સમુદ્ર કોટિ ગંભીર તીર્થ કોટિ સમહવયઃ સુમેરુ કોટિ નિષ્કંપઃ કોટિ બ્રહ્માંડ વિગ્રહ કોટ્યશ્વમેઘ પાપગ્નો વાયુ કોટિ મહાબલઃ કોટિન્દુ જગદાનંદી શિવ કોટિ પ્રસાદકૃત સર્વ સદગુણ માહાત્મ્ય સર્વ સદગુણ ભાજનમ. વૈષ્ણવ, અહીંયા આ મહાપ્રભુજીએ
પુરુષોત્તમ સહસ્ત્રનામમાં ચતુર્થ સ્કંદની અંદર આ નામો 19 મૂકેલા છે. આ જે શ્લોકોનું ગાન થયું એમાં કુલ 75 નામ પુરાણના છે, પણ 19 નામ સાથે લીધા છે, અહીંયા જ લીધા છે. અને એ પણ બધા મહાપ્રભુજીએ પદ્મ પુરાણમાં જે વિષ્ણુ સહસ્ત્ર નામ છે એમાંથી મહાપ્રભુજી આ નામો પ્રકટ કરીને અહીંયા મૂક્યા છે. આ બધા નામોનો એક જ અર્થ થાય છે કે પ્રભુ સર્વ સામર્થ્યવાન છે. માટે મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે કે પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંત સમૃદ્ધિ. જે લોકો પ્રભુ પરાયણ જીવન જીવે છે એને તો દુનિયાની કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી. ભગવાને ગીતામાં પણ એશ્યોરન્સ આપેલું છે, યોગક્ષેમમ વહામ્યમ. યોગક્ષેમ પણ તમારો ભગવાન વહન કરે છે અને તમારું બધી જ પ્રકારની કહે છે ને કે આપણે નવરત્ન ગ્રંથમાં આપણને આજ્ઞા કરવામાં આવેલી છે કે ચિંતા કાપી ન કાર્યામ નિવેદનાત્મ કદાપિતિ. જે લોકો નિવેદન આત્મનિવેદન કરી ગયું છે, ભગવાનના શરણે જતા રહે છે, એને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ચિત્ત તું સિદ્ધની ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. એ પ્રભુ એટલા સમર્થ છે કે આપણે તો એના દાસ બની ગયા છે, આપણી જવાબદારી એના માટે છે, એ જ બધું કરી શકે છે. હવે અહીંયા એના અર્થ સમજાવું છું. ભગવાન જગતના ઉપાદાન, સમવાય અને નિમિત્ત કારણ છે. વિશ્વનું સર્જન કરનાર બ્રહ્માદિ સર્વના પણ એ ઈશ્વર છે. તેઓનું તેજ, જો ભગવાનનું તેજ કહ્યું છે, કરોડો સૂર્ય સરખાવ છે. કરોડો સૂર્ય, એ તો ગીતામાં એટલું સુધી લખ્યું છે કે કરોડો સૂર્ય એક સાથે પ્રકાશે તો પણ ભગવાનનું તેજની કંઈક એના બરાબર કંઈક અંશ જેવું લાગે એમ. કરોડો સૂર્ય પણ ભગવાનના તેજની સામે ઝાંખું પડે છે કે છે. પછી અપાર ગુણોથી ગંભીર છે, લખ્યું છે ને, અનંત ગુણ ગંભીરો. પછી મહાપુરુષોએ પૂજા કરાયેલ છે, અનંત સુખદાતા છે, અનંત સુખના આપનારા છે, બ્રહ્માંડ રચનારા છે, કોટી કોટી બ્રહ્માંડો રચે છે, કરોડો બ્રહ્માંડોના પતિ છે. કરોડો વાર અમૃત પાન કરવાથી જે શાંતિ પ્રાપ્ત થાય તે શાંતિના હેતુરૂપ છે. તમે કરોડો વાર અમૃતનું પાન કરો અને જે તમને આનંદ મળે છે, એ આનંદ ભગવાનમાં તમને ઇમિડિયેટલી મળે છે. મનોરથ પૂર્ણ કરવામાં કોટી કામધેનું રૂપ છે. ગંભીરતા તો ભગવાનની કોટી સમુદ્રના જેવી છે. તેમનું સ્મરણ કરોડો તીર્થયાત્રાનું ફળ આપનારા છે. આપણે ગમે તે તીર્થયાત્રાઓ કરીએ અને ગયા જો મહાપ્રભુજી આપણને કેવું સમજાવે છે, એક સ્મરણ માત્ર. જે લોકો વિદેશમાં રહેતા હોય, તીર્થયાત્રા ના કરતી હોય, એના માટે આ મહાપ્રભુજી આપણને એશ્યોરન્સ આપી દીધું છે કે સ્મરણ માત્રથી કરોડો તીર્થનું ફળ તમને મળી જશે કે છે. તેમના દેહમાં કોટી બ્રહ્માંડ અંશો રહેલા છે. ભગવાનના દેહમાં કોટી કોટી બ્રહ્માંડો રહેલા છે કે છે. તેમની પાપ નાશક શક્તિ અસંખ્ય અસમિક યજ્ઞ સમાન છે. હવે આપણે અશ્વમેઘ યજ્ઞ કરવાની આપણી કેપેસિટી નથી રહી. આપણી પાસે એવું સામર્થ્ય નથી, પૈસા નથી, સમય નથી, એવી શુદ્ધતા નથી આપણી પાસે. તો ભગવાન કહે છે અહીંયા, સોરી, મહાપ્રભુજી કહે છે કે કોટી અશ્વમેઘ યજ્ઞો તમે કરો એની સમાન ભગવાનની શક્તિ છે કે છે. પાપના એનું સામર્થ્ય કોટી વાયુદેવ તુલ્ય છે. જગતને આપવામાં કોટી ઇન્દુ ચંદ્રમા સમાન છે. કૃપા કરવામાં કોટી સદાશિવ તુલ્ય છે. તેમનું મહાત્મ્ય સર્વ સદગુણ પૂર્ણ છે. તેઓ સર્વ સદગુણના આધારરૂપ છે. માટે સર્વ આળ પંપાળ ધર્મનો ત્યાગ કરી વિવેક, ધૈર્ય અને અનન્ય શરણ ભાવના રાખી સદા શ્રીહરિને જ ભજવા. મહાપ્રભુજીએ રાજાના ઉપદેશના માધ્યમથી આપણને સૌને ઉપદેશ કર્યો છે કે ભગવાનનું આવું સામર્થ્ય, આપણો સ્વામી આવો સમર્થ છે, આપણીના દાસત્વ સ્વીકારી લીધું છે, પછી શું કરવા ચિંતા કરવાની જરૂર છે? માત્ર શ્રીહરિનું ભજન કર. એટલા માટે તો કીધું છે ને, હરિહરિ ભજન કર કથન કરી કાળમાં, દામ બેસે નહીં કાજ સરસે, ભક્ત આધીન છે શ્યામ સુંદર સદા, તે તારા કારજ સિદ્ધ કરશે. હવે આજ સુધી અનેક અનેક ભગવત ભક્તોએ તેમની સેવા કરી,
શાશ્વત શાંતિ અને ભજનાનંદની પ્રાપ્તિ કરેલી છે. એ આપણે ભક્તોના ચરિત્રોથી આપણને બળ મળે છે કે એમને જો પ્રભુની પ્રાપ્તિ થઈ હોય તો એ માર્ગે આપણે જઈએ તો આપણને પ્રભુની પ્રાપ્તિ કરી શકાય છે. તેમનું સ્મરણ માત્ર થોડી વાર પહેલાં આવી ગયું ને કે સ્મરણ માત્ર કરવાથી કરોડો તીર્થયાત્રાનું ફળ આપે છે. અને તેમની કૃપાથી જીવ સર્વાઈ જીવમાં આપણે તે દિવસે વાત કરતા હતા કે જીવ વ્યાપક નથી. જીવનું વ્યાપકત્વ માત્ર શરીર પૂરતું છે, પરંતુ જો ભગવાનની કૃપાથી એક આનંદાસ પ્રગટ એ જીવમાં આવી જાય તો જીવ સર્વવ્યાપક થઈ જાય. અને સર્વવ્યાપક જીવ થઈ જશે તો આખા બ્રહ્માંડનું બધું જ જ્ઞાન એકેન વિજ્ઞાતેન સર્વમ વિજ્ઞાતમ ભવતી. એક કૃષ્ણ જાણવાથી આખી દુનિયાભરનું જ્ઞાન વિજ્ઞાન બધું તમારા હૃદયમાં બધા શાસ્ત્રો 17 પુરાણો 18 પુરાણો બધું જ અંદર આવી જાય એકમાત્ર ભગવાનને ધારણ કરવા માત્ર. એ તો ધારણ માત્ર ન. પછી મહાત્મ્ય જ્ઞાન થવાથી પ્રભુમાં સર્વથી અને શુદ્ધ સ્નેહ થાય તેને ભક્તિ. મહાપ્રભુજીએ રાજાને આમ તો વ્યાખ્યા આપણને આપી દીધેલી છે, તો એ વ્યાખ્યા એમને સરોણીને પકડવા મૂકેલી છે. મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ શુદ્ધ સર્વતોધિકમ સ્નેહો ભક્તિ પ્રોક્તસ તયા મુક્તિર્ન ચાન્યથા. મહાપ્રભુજીએ કીધું છે કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક પ્રભુમાં થતો સર્વતોધિક અને શુદ્ધ સ્નેહ એનું નામ ભક્તિ કે છે. પછી મહાપ્રભુજી આપણને વ્યાખ્યા આપી છે સેવાની, ચિતસ્તત પ્રવણમ સેવા. તો પ્રભુના ચરણારવિંદમાં વૃત્તિ પરોવી રાખવી એ જ સેવા. સેવાના 3 પ્રકાર કયા છે? તનુજા, વિતજા, માનસી વાત થઈ ગઈ છે આપણે. પ્રભુ નિમિત્તે દૈવિક કર્મ કરવા એ તનુજા સેવા છે. પ્રભુનો આપણા દ્રવ્યોનો પ્રભુની સામે વિનિયોગ કરવો તે વિતજા સેવા છે. અને આપણી ચિત્તવૃત્તિ સુધા ભગવાનમાં લાગેલી રહે એ માનસી સેવા છે. અને એ બધામાં માનસી સેવાને સર્વોત્કૃષ્ટ મહાપ્રભુજી બતાવી છે. અને સેવા સિદ્ધ કરવા માટે નિવેદન બુદ્ધિ રાખવાની કીધી છે. પદાર્થ માત્રનો ઉપયોગ અને ક્રિયા માત્ર પ્રભુને અર્પણ કરીને જ કરવી. એટલે આપણે તો કોઈ પણ વસ્તુ હોય તો પહેલાં પ્રભુને આપણે અંગીકાર કરાવીએ છીએ, પછી જ આપણે ઉપયોગ મળીએ છીએ. ગીતાજીમાં ભગવાને પણ સ્વમુખે આ બાબતનો ઉપદેશ કરેલો છે. મહાપ્રભુજી રાજાને ગીતાજીનું પણ સંદર્ભમાં ગીતાજીનો સંદર્ભ આપ્યું છે. યત કરો સિદ્ધસ્નાસી યજ્જુહોંસી દદાત્યત યત તપસ્સી કૌંતેય તત કુરુ સ્વમદર્પણમ. હે કૌંતેય, તું જે કંઈ ક્રિયા કરે, તું જે કંઈ ભોજન કર, તું જે કંઈ યજ્ઞ કર, તું જે કંઈ દાન આપે, તું જે કંઈ તપ કર, એ સર્વ મને અર્પણ કરીને જ કરતું કે છે. તમે જેટલા સારા કર્મો કર્યા છે એટલા માટે આપણા ત્યાં કહેવાય છે કૃષ્ણાર્પણમ. કૃષ્ણાર્પણમ વસ્તુ કહીએ છીએ. જીવતે કાયન વાચા મનસેન્દ્ર આપણો શ્લોક બોલીએ છીએ, શુક્ર બોલીએ છીએ. જો સત્કર્મ કરવાની ના નથી, પણ સત્કર્મોના ફળની આશા રાખી તો એ સોનાનું બંધન છે. પાપ એ લોઢાની બેડી છે, પણ સત્કર્મો એ સોનાની બેડી છે. તો બંધન જ છે છેવટે. કેમ? સત્કર્મનું ફળ પુણ્ય, પુણ્યનું ફળ ભોગ, ભોગનું ફળ અલ્ટિમેટલી તમારો એમાંથી પતન થવાની શક્યતાઓ વધી જાય છે. ભગવત પ્રાપ્તિ નથી. સત્કર્મો કરવાથી ક્યારેય ભગવત પ્રાપ્તિ થતી નથી. શું સત્કર્મો બંધ કરવાના? સત્કર્મો કરવાના અને કૃષ્ણાર્પણ કરી દેવાના. એટલે અહીંયા ગીતામાં સમજાવ્યું છે એટલું જ નહીં, ભાગવતમાં પણ અનેક પ્રકારના શ્લોક. ક્ષેમમ ન વિનંતી વિના અર્પણમ એવું ભાગવતમાં સુખદેવજી બોલ્યા છે. ક્ષેમમ ન વિનંતી વિના ઇદર્પણમ. તમે ભગવાનને જ્યાં સુધી સમર્પણ નહીં કરો તો તમે તમારું કલ્યાણ પ્રાપ્ત કરતા નથી. તો આવું અર્પણ આદિમાં જ કરવું વીક છે. એટલે કામ કરતાં પહેલાં જ ભગવાનને સમર્પણ કરી દેવાનું છે બધું કહે છે. અને એક વસ્તુ બીજી કીધી છે કે સામી ભુક્ત એટલે અર્ધ ભોગવેલું ભગવાનને સમર્પણ થાય નહીં કે છે. કોઈ વસ્તુ બજારમાંથી લાવ્યા છો, અડધી તમે તમારા માટે કાઢી લો, બાકી ઠાકોરજી આપણે ના ચાલે કે ઠાકોરજીમાંથી જ તમારે ઠાકોરજીને તો પહેલાં કાઢી લેવાનું, પછી તમારે જે કરવું એ કરજો. પછી મહાપ્રભુજીએ નિયમ બતાવ્યા છે રાજાને. સ્વધર્માચરણમ સત્યા વિધર્માચ નિવર્તનમ ઇન્દ્રિયાસ વિનિગ્રહ સર્વાથન ત્રિત્ર્યમ.
સ્વધર્મનું યથાશક્તિ પાલન કરવું, વિધર્મથી દૂર રહેવું, એટલે નિષિદ્ધ કર્મ કદાપી કરવું નહીં. બે વસ્તુ થાય છે કે વિધર્મનો અર્થ એવું થાય કે પરધર્મ, બીજાનો ધર્મનું આચરણ તમારે નહીં કરવાનું, તમારે તમારા ધર્મનું આચરણ કરો. અને વિધર્મ એટલે કે શાસ્ત્રની વિરુદ્ધનો ધર્મ હોય એને વિધર્મ પણ કહેવાય છે. એટલે પરધર્મ અને વિધર્મ બધાનું તમારે એનાથી દૂર રહેવાનું છે. પછી ઇન્દ્રિયાસ્વ વિનિગ્રહ, ઇન્દ્રિયરૂપી અશ્વને સારી રીતે નિગ્રહમાં રાખવાના. અને આ 3 નિયમનો સર્વથા ત્યાગ કરવાનો નહીં. એવું આ મહાપ્રભુએ જે કીધું છે ને એ સરળ કારિકામાં કીધું છે. આ પ્રમાણે સદાચાર પાળવાના છે. પ્રભુને ભજનારને પ્રભુ પસંદ થાય છે. હવે એના માટે પાછું મહાપ્રભુજીએ એક સુંદર શ્લોક ભાગવતનો એને શ્રવણ કરાવ્યો છે. યસ્ય પ્રસન્નો ભગવાન ગુણેર મૈત્રાદિભિ હરિ તસ્મૈ નમંતિ ભૂતાની નિમ્નમ આપ ઇવમ સ્વયં. મહાપ્રભુજી આ શ્લોકના માધ્યમથી રાજાને સમજાવે છે કે ભગવાન મૈત્રી વગેરે જે ગુણો છે, માણસની પાસે જે સદગુણો છે, એ ગુણોના કારણે ભગવાન પ્રસન્ન થઈ જાય છે. તમે સદગુણો ધારણ કરશો તો ભગવાન પ્રસન્ન થશે. ભગવાન પ્રસન્ન થશે તો શું થશે? ભગવાન પ્રસન્ન થશે તો જેવી રીતે પાણી હંમેશા ઉપરથી નીચે તરફ વહે છે, નીચેથી ઉપર તરફ જતું નથી. ભલે ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરવો જુદી ગયો, પણ નેચરલ ગતિ કેવી છે પાણીની? ઉપરથી નીચે તરફ વહે છે. તો એવી રીતે જે લોકો ભગવાનને પસંદ કરે છે એની સામે આખી દુનિયા ઝૂકી જાય છે. એવી રીતે જેવી રીતે પાણી નીચે વળે છે તેની સામે પેલા લોકો નીચે નમસ્કાર નાખે છે. એવું મહાપ્રભુજી આ શ્લોકમાં ભાગવતના માધ્યમથી બતાવે છે. મહાપ્રભુજી આગળ કહે છે કે સ્વધર્મનું પાલન કરતા જો મૃત્યુ પણ આવી જાય તો તમારે એને શ્રેષ્ઠ માનવું. એટલે સ્વધર્મે નિધનમ શ્રેય. દાખલા તરીકે આપણે અત્યારે તો સવાલ નથી, કોઈ સ્ત્રીની ઇજ્જત બચાવવા મતલબ ગયા હોય, ગુંડાઓ સામે લડતા હો, મૃત્યુ થઈ ગયું, ગાયને બચાવવા ગયા હોય, મૃત્યુ થઈ ગયું હોય, તો એવા બધા જે મૃત્યુ થતા હોય, જે ધર્મનું આચરણ કરવા જતાં મૃત્યુ આવીને ઊભું રહેતું હોય, તો પછી એ સ્વધર્મે નિધનમ શ્રેય એવું આપણને કહેવામાં આવ્યું છે. હે રાજન, કહે છે ભગવાન મહાપ્રભુજી, હે રાજન, નરદેવ તરીકે અનેક મહાધર્મોના પાલનની જવાબદારી તમારા શિરે રહેલી છે. તે સફળ કરવા માટે સરસંયમો સૂચેલા ભીષ્મ પિતામહે ભગવાન યુધિષ્ઠિર રાજાને આપેલા ઉપદેશનું મનન કરો. એટલે યુધિષ્ઠિર જ્યારે શોકગ્રસ્ત થઈ ગયા અને કુરુક્ષેત્રમાં બાણસિંહ પર ભીષ્મ પિતામાં પડ્યા છે, ત્યારે રાજધર્મ સમજવા માટે ગયા હતા. ભગવાન શ્રી કૃષ્ણ કીધું છે કે જાઓ દાદા પાસે જાઓ, એ તમને સમજાવશે. ભગવાન નથી ઉપદેશ આપ્યો, બરાબર છે. તો એ બધા ઉપદેશ રાજાઓએ ગ્રહણ કરવાની જરૂર છે એમ કે છે. પછી પૃથુ રાજા, જનક રાજા, અમરીશ રાજા, આ બધા ભારતમાં મહાન પ્રતાપી ચક્રવર્તી નરેન્દ્ર થઈ ગયા છે. એના દ્રષ્ટાંતો લક્ષ્મણ રાજાએ રાખવાના છીએ. એ બધી વાતો અહીંયા કરેલી છે કે જેમ પછી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતના શ્લોકોના આધારે સમજાવ્યું છે કે પ્રજાનું પાલન કરવું એમાં જ રાજાનું શ્રેય રહેલ છે, જેથી પ્રજાના પુણ્યના ચિઠ્ઠા ભાગનો તે પરલોકમાં ભોગવે. જો રાજા પ્રજાનું વ્યવસ્થિત રીતે પાલન કરે તો પ્રજા જે પુણ્ય કરે છે એનો છઠ્ઠો ભાગ રાજાને મળે છે અને પરલોકમાં એને એનો ભાગ મળી જાય છે. પરંતુ જો રાજા પ્રજાના પાલનરૂપી ધર્મથી વિમુખ રહે અને માત્ર ને માત્ર કર ગ્રહણ કરતો રહે, દંડ આપીને કર ગ્રહણ કરતો રહે, તો માનજો એ રાજા પાપ ગ્રહણ કરે છે. અને એમ કરવાથી એનું જે રાજા થયો છે, ક્યારે થયો છે? એની પાસે પુણ્યનું બેલેન્સ થયું હોય તો જે રાજા થયો છે. તો એ રાજાનું પુણ્યનું બેલેન્સ ક્ષીણ થઈ જાય છે. આપણને એક થિયરી સમજાવવામાં ઘણી વખત આવેલી છે કે અતિશય જે લોકો સમૃદ્ધિ ભોગવે છે એમાં એના પુણ્યનો ક્ષય થાય છે અને પાપનો વધારો થાય છે. પણ જ્યારે કષ્ટ અતિશય પડે છે ને, તો એમાં શું થાય છે કે કષ્ટની અંદર તમારા પાપો ક્ષય થાય છે. એટલે અમુક પ્રકારના કષ્ટ, દાખલા તરીકે પરિક્રમા કરવા જાઓ અને તમે રોજ 15-20 કિલોમીટર ચાલવાનું આવે, ખુલ્લા પગે તડકાની અંદર કાદવ કિચડમાં, તો એ કષ્ટ પડે છે. પણ એ કષ્ટ કેવું છે? આનંદ છે. એમાં બે ફાયદા છે. એક તો તમારું પુણ્યનો પ્રાપ્તિ થઈ જાય છે
અને પાપનો ક્ષય થાય છે. અને એમને એમ તમારે જો દંડના ભાગે તમારે ચાલવાનું આવે કે કોઈ કષ્ટ ભોગવવાનું આવે તેમાં તમને પાપ જ ક્ષીણ થાય છે. કોઈ રોગ લાગુ પડી ગયો અને તમને ભોગવવું પડે છે, પાપ ક્ષીણ થાય છે, પરંતુ પુણ્યની પ્રાપ્તિ એમાં નથી. તો આ બધી થિયરી આપણને શાસ્ત્રોમાં સમજાવેલી છે. પછી લખે છે કે જે રાજા પ્રજાને કર્તવ્યનિષ્ઠ બનાવવા માટે પ્રયત્ન ન કરે અને પ્રજા પાસેથી કર લેવા ઉપર જ માત્ર લક્ષ્ય રાખી તે પોતાના ઐશ્વર્ય, વિજય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ સર્વની હાનિ કરે છે અને પ્રજાના પાપનો ભોગતા થાય છે. માટે દુષ્ટ અમાત્ય, ચોર વગેરેથી પ્રજાનું સદા રાજાએ રક્ષણ કરવું જોઈએ. જેવી રીતે રાજા માટે પ્રજા છે એવી રીતે મા બાપ માટે સંતાનો છે. તો જે મા બાપો પોતાના સંતાનોને કલ્યાણનો માર્ગ બતાવતા નથી, બધા જ દોષના અધિકારી છે. આજે ખબર નથી પડતી, મૃત્યુ પછી જ આ બધી ખબર પડે છે. પ્રજાનું રક્ષણ કરી પ્રજાએ આપેલો કર લેનાર રાજાએ આલોક અને પરલોક આનંદ પ્રદેવ લે છે. જે રાજા પોતાના ધર્મનું પાલન કરે છે એને આલોકમાં તો સુખી થાય છે, લોકો જે જે કાર્ય કરે છે એટલું જ નહીં, પરલોકમાં પણ એને ફાયદો થઈ શકે છે. માટે હે દીર્ઘબાહુ દીનવત્સલ પરમાત્મા દયાપૂર્ણ રીતે જે પ્રકારે સૃષ્ટિનું પાલન કરે છે તે પ્રકારે સદા તમારી પ્રજાનું પિતાની માફક પાલન કરતા શ્રેય અને પ્રેય બંને પ્રાપ્ત કરજો. જેવી રીતે ભગવાન આ સમગ્ર સૃષ્ટિનું પાલન કરે છે એવી રીતે રાજાએ પ્રજાનું પાલન કરવાનું અને એવી રીતે મા બાપે પોતાના સંતાનોનું પાલન કરવાનું છે. એનું કલ્યાણ ઈચ્છો એ નહીં કરે તો પછી એ બધા દોષના ભાગીદાર થાય છે. પછી કેટલીક કારિકાઓ આપણને સમજાવવામાં આવેલી છે. સર્વમ સહિત પુરુષમ સર્વેષાં કૃષ્ણ ભાવનાથ વૈરાગ્યમ પરિતોષમ છે સર્વાથન પરિત્યજેત. તો એમ કહેવામાં આવે છે કે કૃષ્ણની ભાવના સર્વમાં રાખી અને જે કંઈ પણ કષ્ટ પડે એ તમે સહન કરો અને વૈરાગ્ય અને પરિસંતોષ એ બધું તમે રાખો અને એ તમારે ક્યારેય ત્યાગવાનો નહીં કહે છે. પછી કહે છે કે સર્વમ મદભક્તિ યોગેન મદભક્તો લભતે અંજસામ સ્વર્ગાપવર્ગમ મદધામ કથંચિત યદિ વાંછતિ. એટલે એમ કહેવાય છે કે મારા ભક્તો મારી ભક્તિના પ્રભાવથી જે કંઈ બી ઈચ્છે એને મળે છે. કયું ઈચ્છે છે? જો સ્વર્ગ જોઈએ ભગવાન કે એનું સ્વર્ગ આપું છું, અપવર્ગ એટલે મોક્ષ જોઈએ છે તેનું મોક્ષ આપું છું, અને મદધામ તમારે એમ છે કે મારા પ્રભુના ધામમાં જવું છે, મારા પેટથી જન્મવું નથી, એ પણ હું આપું છું કે છે. પણ મદ ભક્તિ યોગી એને શબ્દ વાપર્યો છે, મદ ભક્તા અને મદ ભક્તિ યોગી મારા ભક્તો મારા ભક્તિયોગથી સર્વ કાંઈ પ્રાપ્ય કરી શકે છે. પછી આગળ આપણને સમજાવવામાં આવે છે કે મહાપ્રભુજી કહે છે કે તમે આ બધા નિયમોનું જો યથાશક્તિ પાલન કરશો તો છેલ્લે આપણને એક શ્લોક કહ્યો છે, એતદ્ધ્યાવસાણે તું કૃતાર્થ સ્યાત ન સંશય ઇતિ નિશ્ચિત મનસા કૃષ્ણ પરિચરિત સદા. તો એ વૈષ્ણવ આપણા વૈષ્ણવ સમજાવે છે કે તમે સદા શ્રી કૃષ્ણની પરિચર્યા એટલે સેવા કરો, એવો નિશ્ચય મનથી કરો કે આ દેહનું અવસાન થશે પછી હું કૃતાર્થ થવાનું જ છું, એમાં કોઈ સંશય નથી. આ કે મહાપ્રભુજીની વાણી છે. એટલે તમે એ ભાવના દઢ કરીને કૃષ્ણની સેવા કરો કે છે. પછી મહાપ્રભુજી બહુ સુંદર વાત કરી છે, યથા યથા હરિ કૃષ્ણો મનુષ્યા વિશતે નીચે તથા તથા સાધનેષુ પરિનિષ્ઠા વિવર્ધતે. એટલે કે છે કે તમે જે કોઈ પણ ધર્મનું સાધન કરતા હતા કે સેવા કરતા હોય, કોઈ કથા કરતા હોય, સેવાની અંદર કોઈ સખડી ભોગની સેવા કરતા હોય, કોઈ દૂધગણની સેવા કરતા હોય, કોઈ આખા દિવસ સેવા કરતા હોય, કોઈ રાજભોગ સુધીની સેવા કરતા હોય, તો તમે જે કંઈ પણ તમે કરો છો એમાં ધીરે 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 હરિ તમારા મનમાં પ્રવેશ કરશે અને તમારું મન હરિથી આવેશિત થશે. અને જેમ જેમ હરિનો પ્રવેશ તમારા મનમાં થતો જશે તેમ તેમ તમારી એ સાધનમાં નિષ્ઠા વધશે. દાખલા તરીકે કોઈને સેવા પધરાવી છે, હવે પહેલા દિવસે એને કે કૃષ્ણમાં પ્રેમ નથી થઈ જવાનો, એ તો કદાચ ક્રિયાત્મક કરશે,
પણ જેમ જેમ સેવા કરશે અને એમ એમ એનો પ્રેમ ઠાકુરજી માટે વધતો જશે એટલે એની સેવામાં નિષ્ઠા વધશે. એને પછી પેલા કરવા ખાતર કરતો હશે, પછી એને પ્રેમથી કરવા જશે, અને પ્રેમથી કરવા જશે ને એટલે પહેલા દૂધઘરથી શરૂ કર્યું હશે તો પછી એમ થશે નાના યાર એના કરતાં તો મારે હવે સખડી આરોગ આવી છે. સખડી આરોગ થશે અને પછી એમ થાય કે નાના યાર હવે કહે છે કે મારે આખા દિવસે સેવા કરવી છે. તો એ ધીરે 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 ભગવાન એના મનમાં પ્રવેશ કરશે અને એની જે નિષ્ઠા છે સેવા માટેની એનું વધશે કે છે. તો આવી રીતે મહાપ્રભુજીએ ઘણી વસ્તુઓ સમજાવેલી છે. હવે આપણે અહીંયા મહાપ્રભુજીનું જે સમજાવે છે રાજાને એ ઉપદેશ અત્યારે આપણે બંધ રાખીએ. હવે આપણા સંપ્રદાયની અંદર આપણે આ જે કનકાભિષેકનો પ્રસંગ થયો એ કનકાભિષેકના પ્રસંગ માટે આપણા સંપ્રદાયમાં ઘણું સાહિત્ય લખાયેલું છે. તો આ થોડીક વાત તમને થોડોક સમય છે તો હજુ હું તમને મૂળ પુરુષ જે દ્વારકેશજી, થોડી વાર પહેલાં મેં દ્વારકેશજીની થોડી વાત કરી ને, તો એમને મૂળ પુરુષ કોણ છે આપણા? તો શ્રી મહાપ્રભુજી છે. તો મહાપ્રભુજીનું આખું ચરિત્ર ટૂંકામાં એમને મૂળ પુરુષમાં આલેખ્યું છે. તો એ દ્વારકેશજીએ આ કનકાભિષેક વિશે શું વાત કરેલી છે એ થોડીક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હું તમને ફક્ત એટલી જ ટૂંકો સંભળાવું છું જે કનકાભિષેકને લગતી છે. બધી 6 થી 9 કનકા મૂળ પુરુષની 6 નંબરથી માંડીને 9 એટલે 4 ટૂંકો તમને શ્રવણ કરાવું છું. એમાં કનકાભિષેકનું જે વર્ણન આવ્યું છે એ તમને સમજાવું છું. જાગ પરી કહ્યો પત્ની આગે, ये है पूर्ण ब्रह्म अनुरागे. श्रीमुख वचन कहे श्री वल्लभ, माया मत खंडन भयो सुलभ. सुलभ ते दक्षिण पधारे, 11 बरस को वपुधरे. देख मामा हरख के आदर कियो आवो घरे. विद्यानगर कृष्ण देव राजा, बहुत मत ही जहाँ मिले. जीतवे कनकाभिषेक सु पढ़े आवत यहाँ पहिले. रामानुज अरु मध्वाचार्य, विष्णु स्वामी निम्बादित्य हरि भज. शंकर में अनुस्वरत और मत, युक्ति बल त्याज सबल अति. सबल सुनया पुहि पधारे, द्वार पे पहुँचे जबे. भृत्य दौरी प्रताप बरन्यो, राय आवो यहाँ अबे. राय आय प्रणाम कीनो, सभा में पधारिए. सुनो विनती कृपा सागर, दुष्ट मत ही विदारिए. गज गति चाल चले श्री वल्लभ, इनकी कृपा भय सब सुलभ. रवि के उदय किरण ज्यो बाढ़ी, तैसी सभा पात उठी ठाड़ी. ठाड़े सब स्तुति करे जब कियो, माया मत खंडन. शब्द जय जय होत सब सुख, भक्ति पथ भुव मंडन. स्तुति करे द्विज हाथ जोरे, राय मस्तक नावही. परम मंगल होत है कनकाभिषेक करावही. पाछे जल सोनाय बिराजे, विनती करी राय मन साजे. द्रव्य सबे अंगीकृत करिए, प्रभु बोले यह नाही ग्रहिए. ग्रहिए नाही न स्नान जलवत, बाट सबको दीजिए. बाट दीनो करी विनती, मोही शरण जू लीजिए. कृपा
કરી કેસર નલીનો થાર ભરી મહોરે ધર્યો સપ્તલેકે કહ્યો દૈવી દ્રવ્ય અંગીકૃત કર્યો. વૈષ્ણવ, આ મૂળ પુરુષ એ જે દ્વારકેશજી પંચમ ગ્રહમાં થઈ ગયા, ગિરધરજીના ત્યાં પ્રાકટ્ય થયું હતું અને એ ભાવનાવાળા તરીકે બહુ જાણીતા છે સંપ્રદાયની અંદર. એમના બહુ ઉત્તમ પદો લખેલા છે. હવે આ પદની અંદર આજે 6 થી 9 ટૂંકમાં એમને આ જે વર્ણન કર્યું છે કનકાભિષેકનું, એનું આપણે થોડુંક સમજીએ. આમ તો કથા તો બધી જે છે એ જ છે કથા, છતાં થોડું સમજી લઈએ શું કહેવા માંગે છે. હવે અહીંયા એમ કે છે કે ઇલમા ગારુજીને જે ગર્ભસ્ત્રાવ થયો અને પછી રાત્રે જતા રહ્યા એ લોકો બધા, અને પછી સપનું આવ્યું એને, તો પછી જાગી ગયા લક્ષ્મણ ભટ્ટજી અને પોતાની પત્નીને શું કહે છે, જાગ પરી કહ્યો પત્ની આગી એ પૂરણ બ્રહ્મનું લાગે. અરે જાગીને કીધું કે આપણું બાળક આપણે તો છોડીને આવ્યા છીએ, મરેલું જાણ્યું છે, પણ એ તો પૂરણ બ્રહ્મ છે કે છે. શ્રીમુખ વચન કહે શ્રી વલ્લભ માયા મટક ખંડન ભયો સુલભ કે છે. અને પોતાના મુખથી કહે છે કે તો વલ્લભનું પ્રાકટ્ય છે કે છે, અને માયા મઠનું ખંડન કરવા માટે પ્રભુ પ્રકટ થયા છે એવું મને સપનામાં ભગવાને કીધું છે કે છે. સુલભતે દક્ષિણ પધારે 11 વર્ષ કો ઉપુ ધરે. એટલે કે છે ભગવાને કીધું છે કે હું પછી દક્ષિણમાં જઈશ, માયામઠનું ખંડન કરીશ ને, દક્ષિણમાં જઈશ ને, અને 11 વર્ષનો વપુ ધરે એટલે 11 વર્ષનું મારું શરીર જ્યારે હશે ને, તો એ વખતે દેખ મામા હર્ષ કે, એટલે એને બધું હવે કહે છે કે ભલા કીધું કે જાગી ગયા, પછી કીધું કે ભગવાનનું પ્રકટ રહ્યું. અને પછી દ્વારકેશજી એમ કહે છે કે 11 વર્ષના ઉંમરે એ દક્ષિણમાં ગયા છે. પછી મામા હરખી દેખ મામા હરખ કે આદર કયો આવો ઘરે. મામાએ પોતાના ભાણિયાને જોઈને કહ્યું ઘરે પધારો કે છે, એટલે પધરામણી કરાય છે. વિદ્યાનગર કષ્ટદેવ રાજા બહુત મતહી જ્યાં મિલે. વિદ્યાનગરમાં કષ્ટદેવ રાજાના ત્યાં ઘણા મતવાળા વિદ્વાનો ભેગા થયા છે. જીતવે કનકાભિષેક શું પઢે આવત અહીંયા પહેલે. એટલે એ લોકોને છે ખબર પડી ગઈ કે જે જીત થશે એને કનકાભિષેક થવાનો છે, એટલે બધા વિદ્વાનો દૂર દૂરથી બધા આવેલા છે. રામાનુજ અરુમધ્વાચાર્ય વિષ્ણુ સ્વામી નિમ્માદિત્ય હરિભજ કે છે. અરે કહે છે કે રામાનુજીના પંડિતો આવ્યા છે, વિદ્વાનો આવ્યા છે, મધ્વાચાર્યના છે, વિષ્ણુ સ્વામીનો નિમ્મર્ગના એટલે જે ભગવાનની ભક્તિ કરનારા સંપ્રદાયવાળા એ પણ આવ્યા છે. અને એ સિવાય શંકર મેં અનુસરત ઓર મત યુક્તિ બલતે આજ સબલ અતિ. અને જે શંકરના અનુસરનારા હતા બીજા મતવાળા એ પણ આવે છે. અને યુક્તિ બલથી આ સબલ, અને બધાએ પોતપોતાની યુક્તિઓ તૈયાર રાખેલી છે. સબલ પોતે બળવાન છે, સિદ્ધ કરવા માટે જાત જાતની યુક્તિઓ લડાવી રહ્યા છે કે છે. સબલ સુન આપુહી પધારે દ્વાર પે પહોંચે જબીન. અને જ્યારે મહાપ્રભુજી દ્વાર પર પહોંચ્યા છે ત્યારે રાજાને ખબર પડી કે ઓર કોઈક સુબલ કોઈ વિદ્વાન મારા ત્યાં પધારે છે. વૃત્તિ દોરી પ્રતાપ બરણ્યો રાય આવો યહાં બી. એટલે એમનો દ્વારપાળ હતો એ રાજાની પાસે ગયો છે અને એને વર્ણન કર્યું છે કે કોઈ વિદ્વાન પરમ તેજસ્વી પધારે છે કે જેમ કે રાજા તમે દ્વાર પર પધારો કે છે. રાય આય પ્રણામ કીનો સભા મેં જ પધારીએ. રાજાએ આવી અને કહ્યું છે કે મહાપ્રભુજીને કે તમે સભામાં પધારો કે છે. સુનો વિનતી કૃપા સાગર દુષ્ટ મતહી વિદારીએ. એ કૃપા સાગર અમારી વિનંતી છે કે આ મતો અત્યારે બધા ભેગા થયા છે અને એ દુષ્ટ મત જે કોઈ બી હોય એનું વિદારણ તમે કરી અને તમે તમારો મત સ્થાપિત કરવા કે છે. ગજગતિ ચાલ ચલે શ્રી વલ્લભ એની કૃપા ભય સબ સુલભ. અરે મહાપ્રભુજી રાજાની સભામાં પધારજે અને ગજગતિથી હાથી કેવો મદમસ્ત ચાલતો હોય એવી ચાલથી મહાપ્રભુજી પધારે છે. અને આજે સર્વ પ્રજાજનો વિદ્વત સભા પર કૃપા થઈ ગઈ છે. રવિ કે ઉદય કિરણ જેવો બાઢી ત્યાંથી સભા પાઠ ઉઠી ધાડી. અરે જે સૂર્યનો પ્રકાશ સૂર્યોદય થઈ રહ્યો હોય અને જેવી રીતે બધામાં નવું ચેતના આવી જાય છે એવી રીતે આખી વિદ્વત સભામાં નવું ચેતના આવી ગઈ અને બધા વલ્લભના માનમાં ઊભા થઈ ગયા છે. ઠાડી સબ સ્તુતિ કરે જે કિયો માયા માટે ખંડન
શબ્દ જે જે હોત સબ મુખ ભક્તિ પટ ભૂમંડનમ. અને બધા ઊભા થઈને શ્રી વલ્લભની સ્તુતિ કરવા આવ્યા છે. અને શ્રી વલ્લભે ત્યાં માયાવટનું ખંડન કર્યું છે. આખી સભામાં જે જે શબ્દકાર શબ્દ થઈ રહ્યો છે બધાના મુખમાંથી થઈ રહ્યું છે. અને ભક્તિ ભત ભૂમંડનમ. અને આ ભૂમંડન પર ભક્તિનું સ્થાપન મહાપ્રભુજીએ કર્યું છે. કે જેમ સ્તુતિ કરે દ્વિજ હાથ જોડે રાય મસ્તક ના આવી. બધા વિદ્વાનો સ્તુતિ કરતા કરતા મહાપ્રભુજીના હાથ જોડી રહ્યા છે. રાય મસ્તક નાવી, રાજા પણ પોતાનું મસ્તક નમાવી રહ્યા છે. પરમ મંગલ હોત હે કનકાભિષેક કરાવે. રાજાએ કહી દીધું છે ભાઈ પરમ મંગલ થઈ ગયો છે અને આ શ્રી વલ્લભનો જ કનકાભિષેક આપણે કરાવવાનો છે. પાછી જલ સુનાય બિરાજી વિનંતી કરી રાય મનસાજી. અને પછી મહાપ્રભુજીને એ સોનાના જળથી, જે સોનાના સ્પર્શવાળું જળ છે એનાથી સ્નાન કરવામાં આવે છે. અને રાજા વિનંતી કરે છે દ્રવ્ય સબે અંગીકૃત કરીએ. પ્રભુ બોલે એ નાહી કરીએ. એને કહે છે, રાજાને કહે છે એ મહાપ્રભુ આ બધું દ્રવ્ય તમે જ અંગીકાર કરો, અમે તમને નક્કી કરેલું છે એ પ્રમાણે અમે તમને અંગીકાર કરાવીએ છીએ. પ્રભુ બોલે, મહાપ્રભુ બોલે ય નાહી કરીએ, અમે આ બધું ગ્રહણ કરીશું નહીં. ગ્રહીએ ના હિન સ્નાન જલવત. અરે અમે જે સ્નાન કરેલું છે એને અમે ગ્રહણ ના કરી, કારણ કે એ તો સ્નાન જલવત છે. કે છે બાટ સબકો દીજીએ, તમે બધાને આપી દો. બધા આટલા બધા વિદ્વાનો હોય બધાને આપી દો. કે બાટ દીનો કરી વિનંતી મોહી શરણ ઝૂલી છે. રાજાએ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે બધું દ્રવ્ય હતું, સોનું 100 મણ પાટનું એ બધું તો આગળ વાટી લીધું છે. હવે રાજાએ કીધું મોહી શરણ ઝૂલી છે, મને તમારી શરણે લઈ લો. કે છે કૃપા કરી કે શરણ લઈ લો. થાર ભરી મોહરે ધર્યો, સત્ય લેકે કહ્યું દેવી દ્રવ્ય અંગીકૃત કર્યો. હવે મહાપ્રભુજીએ કૃપા કરીને રાજાને શરણે લીધા છે. અને રાજાએ થાર ભરીને બીજી મોહરો એમને અર્પણ કરી છે. અને મહાપ્રભુજીએ સપ્ત લેકે કહ્યો દૈવી દ્રવ્ય અંગીકૃત કર્યો. અને કહે ફક્ત એમાંથી 7 જ મોના સોના મોરો મહાપ્રભુજીએ દેવી જાણીને અંગીકાર કરી છે. હવે આપણા સંપ્રદાયની અંદર અનેક સાહિત્યો છે. એ બધા સાહિત્યમાં આ કનકાભિષેકના પ્રસંગનું વર્ણન આવે છે. ગદાધર દાસ સંબત 1610ની અંદર એમને સંપ્રદાય પ્રદીપ નામનું ગ્રંથ લખ્યું છે. એમાં પણ આનું વર્ણન છે. પછી વડોદરાની અંદર, વડોદરાની બાજુ સાવલી કરીને ગામ છે, અને ત્યાં બેઠકમાં ખોદકામ જ્યારે કરતા હતા અને ત્યાંથી તાળપત્ર પર સંસ્કૃતનો ઉલ્લેખ મળ્યો છે. અને એમાં પણ આ બધી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. પછી વિક્રમ સંબત 1610માં મુરલીધર દાસ એક ભગવદીય થઈ ગયા, એને વલ્ભાચાર્ય ચરિત્ર લખ્યું છે. પછી ગુસાઈજીના છઠ્ઠાલાલજી યદુનાથજી એમને શ્રી વલ્લભ દિગ્વિજય નામનો ગ્રંથ લખેલો છે. આ બધામાં આ કનકાભિષેકના પ્રસંગોનું વર્ણન છે, પણ થોડુંક જુદું પડે છે. એ આપણે વાત કાલે કરીશું. પછી ગોકુલનાથજીએ નિજ વાર્તાઓ પ્રકટ કરી છે, એમાં પણ એનું વર્ણન કરવામાં આવેલું છે. કે છે પછી બેઠક ચરિત્ર આપણે તો પ્રકટ થયું છે, એ બી ગોકુલનાથજીનું બનાવેલું પ્રકટ કરેલું છે, એમાં પણ આનો પ્રસંગ છે. કે છે પછી કાશીમાં એક પરમ વિદ્વાન થઈ ગયા ભારતેન્દુ હરિશ્ચંદ્ર, આપણા પુષ્ટિ માર્ગીય હતા અને મહાન સાહિત્યકાર હતા. ખાલી 32 વર્ષનું નાનું આયુષ્ય ભોગવીને જતા રહ્યા. એને ખૂબ સુંદર સાહિત્ય પ્રકટ કરેલું છે. અને એમની શ્રી વલ્લભમાં પરમ આસ્થા હતી. મેં સત્સંગમાં એકાદ વખત એમના પદો શ્રવણ કરાવેલા છે. પણ એમને પોતાના લેખમાં લખ્યું છે कि तब राजा कृष्णदेव ने सब पंडितों से जय पत्र लिखवा कर उस पर अपनी मुहर करके श्री वल्लभाचार्य जी को दिया और सब पंडितों और आचार्य ने मिलकर आचार्य पदवी से श्री महाप्रभु जी को पुकारा। राजा ने कनकाभिषेक से आपकी पूजा किया और सब परिवार शरण आकर सेवक हुआ। એટલે આ જ વાત પંડિત હરિશ્ચંદ્રે, ભારતેન્દુ હરિશ્ચંદ્રે પણ કરેલી છે. અને તમે જે લોકો કાશીમાં ગયા હશે એને ખબર હશે કે જે મહાપ્રભુજીની બેઠકો છે જેતરણમાં શ્રી પુરુષોત્તમદાસ શીટનાગરમાં એનું નામ જેતનવટ છે. અને ત્યાં જ હરિશ્ચંદ્રનું આ ભારતેન્દુ હરિશ્ચંદ્રનું ઘર ત્યાં જ આવેલું છે. પછી આપણા ત્યાં દ્વિતીય વલ્લભાખ્યાનમાં પણ ટૂંકો આવે છે. દિગ્વિજય દસ દિશાએ કીધો પરિક્રમાને વ્યાજ, તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાજ, કનક સ્નાન સતમર્ણ સુવર્ણ કરાવ્યું મહીપાલ, તે મુક્તિ વેગે ચાલ્યા રાય,
દ્રષ્ટિને પાછી વાર જો એટલે બધી જગ્યાએ આ કનકાભિષેકનો પ્રસંગનો ઉલ્લેખ કેટલો બધો આપણા થયેલો છે. વિદ્યાનગરમાં 28 દિવસ શાસ્ત્રાર્થ થયો, એમાં આપસીનો જ્વલંત વિજય થયો. રાજા કૃષ્ણદેવી 100 મન સુવર્ણ વળી લખ્યું છે ને, શતમન કનક સ્નાન શતમન સુવર્ણ આમ કહ્યું છે. આમ આપણે કનકાભિષેક સ્નાન કરાવ્યું અને તે પછી સુવર્ણ આપણે ભેટ કર્યું, ત્યારે પોતે સ્નાન જલવત કરીને તે લેવાની સ્પષ્ટ ના પાડી અને તેના પર દ્રષ્ટિ કર્યા વિના શ્રી વલ્લભાધીશ સત્વરે ત્યાંથી આગળ પધારેલા છે. તો શ્રી મહાપ્રભુજીનું આ વૈરાગ્ય ગુણ આ પ્રસંગ આપણને એમાં બે વસ્તુ છે, એમની વિદ્વત્તા પણ સ્થાપિત થઈ અને એમની બ્રહ્મવાદનું સ્થાપન પણ સ્થાપિત થયું અને મહાપ્રભુજી વૈરાગ્યનું સ્વરૂપ છે એ પણ સ્થાપિત થઈ ગયું છે. ચલો વૈષ્ણવ, હવે બાકીની વાત કાલે રાત્રે 8 વાગે આપણે મળીશું ત્યારે કરીશું. ત્યાં સુધી શ્રી વલ્લભાધીશ કી જય. જય જય શ્રી ગોખલેશ.